તો અહીંયા મંત્રીના પુત્રએ તો ધાક ધમકી અને ગુંડાગીરી કરી છે, પરંતુ રાજકોટમાં સમૂહ લગ્નમાં જે મામલો સામે આવ્યો હતો, આયોજકો ફરાર થઈ ગયા હતા, જેને પગલે લોકો અસમંજસની સ્થિતિમાં મુકાઈ ગયા હતા. જોકે ત્યારબાદ પોલીસે મધ્યસ્થી કરી હતી અને કેટલાક યુગલો ત્યાં જે હાજર હતા તેમના લગ્ન કરાવ્યા હતા, પરંતુ આ આયોજકોએ પૂર્વ સાંસદને પણ નથી છોડ્યા. રમેશ ધલુક જે પૂર્વ સાંસદ છે તેમની પાસેથી પણ જે ચંદ્રેશ છત્રોલા છે તેમના દ્વારા 28 મિક્સરો લઈ આવવામાં આવ્યા હતા. કરિયાવરના નામે અલગ અલગ જે આયોજકો હતા તે અહીંયા મંત્રીઓ પાસે જઈ રહ્યા હતા, અલગ અલગ ઉદ્યોગપતિઓ પાસે જઈ રહ્યા હતા અને તેમની પાસેથી કરિયાવર માટે મદદ માંગી રહ્યા હતા. તેમાં પૂર્વ સાંસદ રમેશ ધડુક પણ એક છે કે જેમણે પણ મદદ કરી હતી અને 28 મિક્સર આપ્યા હતા. જોકે એ તમામ વસ્તુઓ લઈને આયોજકો ફરાર થઈ ગયા હતા. 27 જેટલી દીકરીઓના લગ્ન હોય અને આયોજકો બધી વસ્તુ લઈને જે ભાગી ગયા એ બહુ દુઃખની વાત છે. અને મારી પાસે પણ આવેલા અને આની પહેલાં પણ આવેલા, આની પહેલાં પણ મેં એને વસ્તુઓ આપી હતી અને આ વખતે પણ મારી પાસે આવ્યા અને મેં એમને 28 નંગ મિક્સર પણ આપેલા. અને હર સાલ મારી પાસે તો બધા સૌરાષ્ટ્રમાંથી બધા લોકો આવતા હોય અને આવું દીકરીઓને પરણાવવાનું જ્યારે કામ આવતું હોય તો આપણે આપણાથી જે યોગ શક્તિ પ્રમાણે આપણે એને આપતા હોય યોગદાન. પણ આવું જે કૃત્ય કર્યું છે એ દુઃખની છે અને આવા લોકો ઉપર જ્યારે સમૂહ લગ્ન કરતા હોય તેવા લોકો ઉપર પરમિશન લઈ અને સમૂહ લગ્ન કરે આયોજકો કોણ છે એનો ખ્યાલ રાખવો જોઈએ. સમગ્ર મામલામાં હવે પોલીસ કાર્યવાહી પણ થઈ રહી છે. વધુ એક બાબત જેમાં પોલીસ કાર્યવાહી થઈ રહી છે એ છે ઇન્ડિયાઝ ગોટ લેટેન્ડનો જે શો કે જેમાં જે વિવાદ થયો હતો ને ત્યારબાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. કાર્યવાહી તેમાં પણ થઈ રહી છે, પરંતુ ગુજરાતમાં જે સોશિયલ મીડિયા અથવા તો યુટ્યુબના જે લોકો છે અથવા તો યુટ્યુબ ઓપરેટ કરતા જે લોકો છે તેમના પર હવે ગાજ કસાઈ રહી છે, તેમના અપહરણ થઈ રહ્યા છે. મુદ્દો ખાલી એ હતો કે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો જે વિવાદ છે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ચાલી રહ્યો છે તે બંનેમાં આ વ્યક્તિએ ખજૂરભાઈનો સપોર્ટ કર્યો હતો અને કીર્તિ પટેલના કહેવાથી જ આ યુવકનું અપહરણ કરાયું હતું તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર મામલામાં અપહરણ કરવાવાળા મામલામાં 2 વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે અને વધુ કાર્યવાહી જે છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. આખા બનાવનું મૂળ કારણ એવું છે કે જે સોશિયલ મીડિયામાં રાઇવલરી ચાલી રહી છે, ખાસ કરીને ફોલોવર્સ મેળવવા માટે અથવા એકબીજાને નીચા બતાવવા માટે જે રાઇવલરી ચાલી રહી છે એમાં અને પૈસાની એમાં પણ એક પૈસાની લેતી દેતી પણ હતી. એ તમામ બાબતો ભેગી થઈ અને 12-13 આરોપીઓ છે. એમાં અર્જુન સોલંકી છે, મિત રામ છે, પાર્થ રામ છે, પ્રવીણ રામ છે. આ બધા જ આરોપીઓ ભેગા થઈ એમને સાથે બળજબરી, ધાકધમકી, મારામારી અને અપહરણ કરેલ છે. એનો ગુનો પોલીસે ગઈકાલે દાખલ કર્યો છે. અત્યારે 5 ટીમો એના કોમ્બિંગમાં લાગેલી છે. અમે 2 આરોપીઓ અને 2 ગાડીઓ જે ગુનામાં વપરાયેલી છે એ તમામની ધરપકડ આરોપીઓની કરી છે. અહીંયા પણ વધુ એક વખત એ સવાલ ઊભા થઈ રહ્યા છે કે કોઈ પણ સેફટી ઇક્વિપમેન્ટ્સ મજૂરોને આપવામાં આવ્યા ન હતા અને તમામ જે મેજરમેન્ટ સેફટીના હોય છે તેને અનુસરવામાં આવ્યા નહોતા, જેના કારણે આ પ્રકારની ઘટના ઘટી છે. આમાં પણ પોલીસ તપાસ થાય તો સત્યતા બહાર આવી શકે તેમ છે. સમાચારો તરફ આગળ વાત કરીએ. વાત રાજકોટની કરીએ. રાજકોટના સિવિલ હોસ્પિટલના એક દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં હોસ્પિટલની અંદર વાહનો પાર્ક થઈ રહ્યા છે. એ હોસ્પિટલની એ જગ્યા કે જ્યાં જે દર્દીઓ હોય છે, તેમના સ્વજનો હોય છે, તેમને બેસવાનું હોય છે, તેમને સારવાર આપવાની હોય છે, પરંતુ એ જ જગ્યાની એક્ઝેક્ટ બહાર જે છે તે વાહનો પાર્ક થઈ રહ્યા છે. આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ મયુર સોની પાસેથી. મયુર, બિલકુલ જે પ્રકારે રાજકોટ સિવિલ હોસ્પિટલ વારંવાર જે છે તે વિવાદમાં આવતી હોય છે ત્યારે ફરી એક વખત તે વિવાદમાં આવી છે, કારણ કે એક્સરે રૂમ પાસે જે સિવિલનો કેમ્પસ છે તેમાં એક્સરે રૂમ આવેલો છે. ત્યાં કર્મચારીઓ જે છે તેમના દ્વારા જ વાહનો જે છે તે પાર્ક કરી દેવામાં આવે છે અને અગાઉ પણ આ પ્રકારના વિડીયો જે છે તે વાયરલ થયા હતા. ત્યારે વધુ એક વખત આ વિડીયો જે છે તે વાયરલ થયો છે કે જે એક્સરે રૂમ પાસે જે કર્મચારીઓ જે છે સિવિલના કે ત્યાં પોતાના વાહનો જે છે તે પાર્ક કરવામાં આવે છે. બીજી તરફ જે દર્દીઓ જે છે તેમને 1 કિલોમીટર સુધીને ચાલીને આવવું પડે છે. તેમના વાહનનું પાર્કિંગ જે છે તે અલગ રાખવામાં આવ્યું છે, પરંતુ કર્મચારીઓ માટે આ પ્રકારનો નિયમ જે છે તે બનાવવામાં આવ્યો છે. તેમને નિયમોનું પાલન કેમ નથી કરવામાં આવી રહ્યું તેમને લઈને અનેક સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે. પરંતુ સૌથી મોટો એ સવાલ એ છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલને એક તરફ મીડિયાને પણ વોર્ડની અંદર જવા દેવામાં મનાઈ ફરમાવવામાં આવી છે, ત્યારે બીજી તરફ આ પ્રકારે કર્મચારીઓ જે છે તે પોતાના જ વાહનો પાર્ક કરી રહ્યા છે. ત્યારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે કેમ તે પણ સવાલ થઈ રહ્યો છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને પાર્કિંગ આટલું મોટું છે રાજકોટ સિવિલ
આટલી મોટી છે તેમ છતાં પણ વાહનો અંદર પાર્ક કરવાની જરૂર શું છે તેને લઈને પણ સવાલ ઉઠાવી રહ્યા છે જાગૃત નાગરિક જેમના દ્વારા વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ, કારણ કે આ પ્રકારના મામલાઓ ઘણી વખત સામે આવતા હોય છે, પરંતુ જ્યાં સુધી આ મામલો મીડિયામાં નથી આવતો, સમાચારોમાં નથી આવતો, ત્યાં સુધી કોઈ કાર્યવાહી નથી થતી. હવે કોઈ કાર્યવાહી થાય તો નવાઈ નહીં. સમાચારો તરફ આગળ વાત કરીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સમયમાં ગુજરાત આવી રહ્યા છે, સુરત આવી રહ્યા છે. ખાસ તેને પગલે CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રીએ આ બાબતની સમીક્ષા કરી છે. અલગ અલગ જગ્યાએ જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાના છે, રહેવાના છે, ત્યાં સમીક્ષા કરવામાં આવી છે, સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી છે. પોલીસ, કલેક્ટર અને મનપા કમિશનર સાથે તેમણે ચર્ચા કરી છે. 7 માર્ચે નીલગિરી ગ્રાઉન્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે. આ ઉપરાંત સર્કિટ હાઉસ પર તેઓ રોકાણ પણ કરવાના છે. વૃદ્ધ વ્યક્તિઓને કિટ વિતરણ કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. ત્યારબાદ સુરત સર્કિટ હાઉસ ખાતે જ રાત્રે રોકાણ કરવાના છે, જેની સમીક્ષા આ બંને નેતાઓ દ્વારા કરવામાં આવી. અમારા માટે અમે સૌભાગ્યશાળી સમજીએ છીએ કે લિંબાયતમાં મારા વિસ્તારમાં પધારી રહ્યા છે. ત્યારે આજે આપણા કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી CR પાટીલ સાહેબ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અહીંયા આવ્યા હતા અને એમની મુલાકાત લીધી હતી, કેવું કામ ચાલે છે કેવું નહીં. આજે અમારા બધા જ કોર્પોરેટર મિત્રો સાથે બધા જ કાર્યકર્તા અહીંયા છે, ઉપસ્થિત છે. આ પુરવઠા જે અનાજ વિતરણનો જે કાર્યક્રમ છે એ સરકારી કાર્યક્રમ છે, પણ મોદી સાહેબ આવતા હોય ત્યારે લોકો પોતાનો કાર્યક્રમ સમજીને બધા અહીંયા ઉમટી પડતા હોય અને અહીંયાના લોકોને મોદી સાહેબને એક ઝલક જોવા માટે લોકો આતુરતાથી એમને જોવા માટે ફૂલ ચિક્કાર લોકો અહીંયા ઉપસ્થિત રહે છે, લાખોની સંખ્યામાં, મને એવું લાગે છે. જેના માટે કઈ રીતના પબ્લિક આવશે એ કઈ રીતના અમે સિક્યુરિટી જાળવશું, તમામ બાબતે અમે અત્યારે મિટિંગો કરી રહ્યા છીએ અને એ પ્રકારનું આયોજન કરવામાં આવી રહેલ છે અને વ્યવસ્થિત રીતના લોકો આવી શકે અને સિક્યોરિટી પણ યોગ્ય જળવાય એ પ્રકારનું પ્રોપર પ્લાનિંગ થઈ રહ્યું છે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં મળવા જઈ રહ્યું છે અને જેને મામલે પણ અત્યારે તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 8 અને 9 તારીખે આ અધિવેશન મળવાનું છે, જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જ્યાં મોટા જે નેતાઓ છે કોંગ્રેસના તે અહીંયા આવવાના છે અને ઘણી બધી બાબતોએ CWC બેઠક મળવાની છે અને ઘણી બધી બાબતોએ કોંગ્રેસના જે નેતાઓ છે તે ચર્ચા કરવાની છે. સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ અજય યાદવ પાસેથી. अजय, देखिए, निश्चित तौर पे कांग्रेस का बेलगावी में, जो कि कर्नाटक में पड़ता है, वहाँ पे कांग्रेस का अधिवेशन चल रहा था. उसी वक्त मनमोहन सिंह की भी दुखद मौत की घटना हुई थी, जिसके बाद कुछ कार्यक्रम बाकी रह गए थे, लेकिन 2 कार्यक्रम लिए गए थे, जिसमें एक था कि 26 जनवरी 2025 से लेकर के 26 जनवरी 2026 तक कांग्रेस पदयात्रा करेगी और साथ ही साथ संविधान के मुद्दे पर पदयात्रा करेगी और भारतीय जनता पार्टी को घेरने की कोशिश करेगी. लेकिन दूसरा जो फैसला लिया गया था कि गुजरात में, जो कि गांधी की जन्मस्थली है, वहां पर कांग्रेस का अधिवेशन किया जाएगा और अब उसकी डेट फाइनल हो गई है. 8 और 9 अप्रैल का यहाँ पर कांग्रेस का अधिवेशन होगा. पहले दिन जो है कांग्रेस वर्किंग कमेटी की बैठक होगी और दूसरे दिन जो कांग्रेस की विस्तारित जो पदाधिकारी हैं उनके साथ बैठक होगी. मल्लिकार्जुन खड़गे उसको संबोधित करेंगे, साथ ही साथ सोनिया गांधी, राहुल गांधी, प्रियंका गांधी और जितने भी कांग्रेस के दिग्गज लीडर हैं वो वहां पर होंगे और आगे कांग्रेस की रणनीति क्या होगी उस सब तमाम सारी चीजों पर चर्चा की जाएगी. खास करके लोकसभा चुनाव के बाद कई सारे ऐसे राज्य हैं जहां पर एक के बाद एक भारतीय कांग्रेस पार्टी जो है वो हारी है चुनाव, तो उसकी भी कहीं न कहीं समीक्षा भी होगी और आगे की रणनीति पर चर्चा की जाएगी. तो डेट फाइनल हो गई है, 8 और 9 अप्रैल को अहमदाबाद में ये बैठक होगी. जी આભાર અજય સમગ્ર માહિતી આપવા માટે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો રાજકોટ જેતપુર 6 લેન હાઈવેનું કામકાજ ચાલી રહ્યું છે અને એ કામકાજ દરમિયાન સ્વાભાવિક છે કે વિકાસના કામો જ્યારે થાય ત્યારે થોડી ઘણી તકલીફ લોકોને પડવાની, પરંતુ અહીંયા તો વધુ પડતી તકલીફ જે છે તે લોકોને થઈ રહી છે, જેને પગલે લોકો પરેશાન જોવા મળી રહ્યા છે. રજૂઆતો કરવામાં આવી રહી છે, તે કલેક્ટર સુધી રજૂઆત કરવામાં આવી રહી છે, ધારાસભ્યો સુધી રજૂઆત કરવામાં આવી છે, મંત્રીશ્રીઓ સુધી રજૂઆત કરવામાં આવી રહી છે કે જે તકલીફ લોકોને પડી રહી છે તેને સત્વરે દૂર કરવામાં આવે અને જે મંત્રીઓ છે અથવા તો જે ધારાસભ્યો છે અથવા તો જે કલેક્ટર છે તે લોકોને અહીંયા ધારણા પણ આપી રહ્યા છે કે તકલીફોમાંથી લોકોને મુક્ત કરવામાં આવશે. जो डाइवर्जन भी प्रॉपर नहीं है और काम में तेज गति भी नहीं है और आपने बोला है कि वहाँ आम जनता भी फंसती है और सांसद और विधायक भी फंसते हैं, तो हम भी तो आम जनता के ही व्यक्ति हैं. जब जाम फंसेगा तो सभी लोग फंसते हैं, ऐसा कोई बहुत प्रॉब्लम नहीं है. आपके काम की उस रोड की काम की स्पीड थी. रोज શાકભાજીનો ગાડી લઈને અમે નીકળીએ છીએ, ટાઈમ ટેબલનો માલ હોય ત્યાંથી માલ ભરાય, હરાજીમાં ભોગવાનો હોય, 2-3 કલાક ટ્રાફિક જામ રહે રસ્તા ઉપર, એટલે એવા હેરાન થાય અને 50 રૂપિયા ટોલ ટેક્સ લે છે અમારી પાસે. રાજકોટથી અહીંયા જેતપુર સુધી પહોંચતા વારંવાર ડાયવર્ઝનો આવે છે અને એટલી બધી હાલાકી ભોગવવી પડે છે, એટલું બધું ધીમી ગતિએ કામ ચાલે છે
અને આટલો ટ્રાફિક, આટલી સુવિધા ન હોવા છતાંય રાજકોટથી અહીં સુધી પહોંચવામાં 2 ટોલ નાકા આપવા પડે છે. એટલે સરકારશ્રીને નિવેદન છે કે બને એટલું ઝડપથી આ કામ પૂર્ણ કરે. જેતપુરથી રાજકોટ 6 લેનનું કામ ચાલી રહ્યું છે. આ રોડનું કામ એકદમ ધીમી ગતિએ ચાલે છે, તેની ફરિયાદો મળી છે. આ રોડની અંદર યોગ્ય ડાયવર્ઝન ન હોય તેને કારણે એમ્બ્યુલન્સ ફસાઈ જાય છે અને દરરોજ 3 થી 4 કલાકનો ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાય છે. તેવી ફરિયાદ મળતા આજે કેન્દ્રના રાજ્ય કક્ષાના પરિવહન મંત્રી અજય ટમટા તે રાજકોટ આવેલા હતા અને તેને ફરિયાદ કરવામાં આવેલી હતી આ અંગે. તો આ બાબતે તેમણે જણાવેલું કે યોગ્ય ડાયવર્ઝન આપવા અને આ ટ્રાફિક જામ હળવો થઈ જાય તે માટે થઈ તેઓએ અધિકારીને સૂચના આપેલી છે. હાલ તો સૂચનાની આપેલી તે જણાવવા તે કેન્દ્રીય મંત્રી જે તેમણે જણાવેલું છે, પરંતુ આ કામ મંથર ગતિએ ચાલુ છે અને ટોલ નાકા જેતપુરથી રાજકોટની વચ્ચે 2 ટોલ નાકા પણ વસૂલવામાં આવતો હોય તે બાબતે પણ વાહન ચાલકોની ફરિયાદ છે કે રોડનું કામ ચાલુ હોય, ટ્રાફિકમાં ફસાતા હોય છતાં પણ ટોલ આપવો તે કઈ રીતે યોગ્ય કહેવાય. હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર. સમાચાર તરફ આગળ વાત કરીએ તો રાજકોટમાં જે 6 લેન હાઈવે બની રહ્યો છે જેની સમસ્યાને લઈને કેન્દ્રીય મંત્રી સુધી રજૂઆત કરવામાં આવી. હવે કેન્દ્રીય મંત્રી અજય ટમટા દ્વારા લોકોને હૈયાધારણા આપવામાં આવી છે કે આ મામલે તેઓ વાત કરશે. જે ઘણી બધી તકલીફો થઈ રહી છે તે તકલીફોને દૂર કરવામાં આવશે. मोदी जी के आदरणीय नितिन गडकरी जी के मार्गदर्शन में देश के अंदर अच्छी रोडें मिले, अच्छी रोड कनेक्टिविटी मिले, लोगों को सुख सुविधा मिले, लोग उसका भरपूर लाभ लें, अपने संसाधन के साथ साथ अपने उपज के साथ साथ लोगों के आवागमन में उसको सुविधाजनक बने. और इसलिए गुजरात में भी लगभग ये 424 किलोमीटर 32,091 करोड़ की लागत से ये पूर्ण हुआ है. 2026 तक इसको जहाँ जहाँ इसकी बीच में लगभग काम चल रहे हैं वो पूरे हो जाएंगे. अमृतसर जामनगर ये टोटल कॉस्ट लगभग 22,500 करोड़ रुपए की है. ये लगभग 917 किलोमीटर है. गुजरात में लगभग इसकी लंबाई 125 किलोमीटर, ये भी लगभग मार्च 25 में पूर्ण होगा. રાજ્યમાં આરટીઆઈ કરીને માહિતી તો મેળવવામાં આવે છે, પરંતુ એ જ આરટીઆઈ કરીને મનપા કે પછી જે અધિકારીઓ હોય છે અલગ અલગ તેમને હેરાન પરેશાન કરવામાં આવે છે, બ્લેકમેલ કરવામાં આવે છે. તે પ્રકારના મામલાઓ છેલ્લા ઘણા દિવસોથી સામે આવી રહ્યા છે. આ સમગ્ર મામલામાં હવે વધુ 4 ફરિયાદો પણ નોંધવામાં આવી છે અને તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. કે આખી તપાસ જે છે સુરત શહેર એસઓજી કરી રહી છે, પરંતુ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ રહી છે. આપણી સાથે ડીસીપી રાજદીપસિંહ નકુમ છે, એમની જાણીશું કુલ કેટલી ફરિયાદ, કેટલા આરોપી? અત્યાર સુધીમાં ટોટલ 17 ફરિયાદ નોંધાઈ છે અને ટોટલ 14 આરોપીઓ વિરુદ્ધમાં નોંધાઈ છે. એમાંથી 3 આરોપીઓ એરેસ્ટ કરેલા છે અને બીજા ભાગી ગયા છે અને પકડવાના બાકી છે. આમાં એક પરિવાર સામે આવી રહ્યું છે, જેમાં સુરત મહાનગરપાલિકાની કર્મચારી છે, તેનો પતિ છે અને તેનો ભાઈ છે. આ આખો મામલો ક્યાં આવીને ગોલ ગોલ ફરે છે? એમો શું હતી? એ પરિવારમાં એવું છે કે મુસ્તાક બેગ કરીને જે છે કે જેઓ 7C ન્યૂઝપેપર ચલાવે છે એમના વિરુદ્ધમાં પણ અગાઉ 3 ફરિયાદો દાખલ થઈ છે. ત્યારબાદ એક અંસાર અહેમદ મેમણ કરીને જે ફરિયાદી ગઈકાલે આવેલા, જેમણે મન્નત વન નામની સાઇટ ચલાવતા હતા, ત્યાં સાકિબ જરીવાલા કરીને ન્યૂઝ સિટી ટુડે ચલાવે છે, તેઓ આવેલા અને એને કહેલ કે ભાઈ તમે ગેરકાયદેસર બાંધકામ કરો છો અને હું તોડાવી નાખીશ, મારે એસએમસીમાં ખૂબ સારી ઓળખાણો છે, તમને હું બાંધવા નહીં દઉં. ત્યારબાદ આ વ્યક્તિ જે છે સેન્ટ્રલ ઝોનની ઓફિસમાં ગયા અને ત્યાં ગયા તો ત્યાં એને સાકિબ જરીવાલા પોતે હાજર હતો અને એની સાથે એક સ્ત્રી વાત કરતી હતી અને એનું નામ રૂબીનાબેન હતું. ત્યારબાદ એણે કીધું કે ભાઈ જો આ મારી પત્ની અહીંયા નોકરી કરે છે અને એને ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધો છે, તું મને જો પૈસા નહીં આપે તો તારું જે છે બાંધકામ હું તોડાવી નાખીશ. સમાચારો તરફ આગળ વાત કરીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય મધ્યપ્રદેશની મુલાકાતે છે. બાબા બાગેશ્વર ધામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા કે જ્યાં તેમણે એક કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યું હતું અને સાથે સંબોધન દરમિયાન બાબા બાગેશ્વરને પોતાના નાના ભાઈ ગણાવ્યા હતા અને તેમની લગ્નની ચિઠ્ઠી પર તેમણે કાઢી હતી. ये हनुमान जी की कृपा है कि आस्था का ये केंद्र अब आरोग्य का केंद्र भी बनने जा रहा है. अभी मैंने यहां श्री बागेश्वर धाम मेडिकल साइंस एंड रिसर्च इंस्टीट्यूट का भूमि पूजन किया है.
ये संस्थान 10 एकड़ में बनेगा। पहले चरण में ही इसमें 100 बेड्स की सुविधा तैयार होगी। मैं इस पुनीत कार्य के लिए श्री धीरेन्द्र शास्त्री जी का अभिनंदन करता हूं। तो आजकल हम देखते हैं कि नेताओं का एक वर्ग ऐसा है जो धर्म का मखौल उड़ाता है, उपहास उड़ाता है, लोगों को तोड़ने में जुटा है। की मानसिकता से घिरे हुए लोग हमारे मत, मान्यताओं और मंदिरों पर, हमारे संत, संस्कृति और सिद्धांतों पर हमला करते रहते हैं। इस माहौल में मेरे छोटे भाई धीरेन्द्र शास्त्री जी काफी समय से देश में एकता के मंत्र को लेकर लोगों को जागरूक करते रह रहे हैं। ગુજરાતના અનેક યુવક યુવતીઓ છે જે રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું અને તેમના જે તે જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે તેવા જ એક પોતાના જિલ્લાનું નામ રોશન કરનાર શ્રદ્ધા પટેલ છે જે મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઇવેન્ટમાં પસંદગી પામી છે। કુલ 14 જેટલા લોકો હતા જેમની પસંદગી થઈ છે આખા દેશમાંથી, જેમાં ફાઇનલિસ્ટમાં શ્રદ્ધા પટેલ જે છે તે પોતે પહોંચી છે। આખું પ્રતિયોગી શું છે અને કઈ રીતના હવે તમે દેશ માટે વિદેશ માટે એ કરવાના છો? સો આ બેઝિકલી મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ નામ છે આખા પેજન્ટનું, અને આમાં 7 ડિફરન્ટ કોન્ટિનેન્ટ્સની બધી છોકરીઓમાં જે 7 ડિફરન્ટ કોન્ટિનેન્ટ્સની કન્ટ્રીઝની છોકરીઓ બધી આવીને કમ્પીટ કરે છે, અને બધી છોકરીઓમાંથી એક જે બને છે તે ટાઇટલ જીતે છે મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ 2025નું। સો આ વર્ષે હું નેશનલ વિનર બની ગઈ છું। બેઝિકલી હું ઇન્ડિયામાંથી એક બની ગઈ છું અને હું ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવા જઈ રહી છું ઇજિપ્તમાં નવેમ્બર મંથમાં એટ મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ 2025। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।